વડોદરા મહાનગરપાલિકા ખાતે યોજાઈ બેઠક પાલિકાના કમિશનર અરુણ મહેશની અધ્યક્ષતામાં કોન્ટ્રાક્ટર સહિતના અધિકારીઓ સાથે યોજાઈ બેઠક કમિશનરનું કોન્ટ્રાક્ટરને અલ્ટિમેટમ શહેરના વિવિધ સ્થળોએ વિકાસના નામે ખોદેલા ખાડાની કામગીરી પૂર્ણ કરવા આદેશ પાણી રોડ રસ્તા ડ્રેનેજ સહિતની કામગીરી માટે ખોદાયા છે ખાડા આ કામગીરી આગામી 15 તારીખ પહેલા પૂર્ણ કરવા આદેશ અધૂરી કામગીરી કરનાર કોન્ટ્રાક્ટર પર આવી શકે છે તવાઈ ગુણવત્તા વગરની કામગીરી કરનાર સામે પણ કમિશનરે કરી છે લાલાક આવા કામો કરનાર કોન્ટ્રાક્ટરને પેનલ્ટી અને બ્લેકલિસ્ટ પણ કરાઈ શકે છે ગત રાત્રિના વરસાદે વડોદરાને ધમરોડ્યું હતું જેને લઈને કમિશનર આવ્યા છે એક્શનમાં સમયમર્યાદાઓમાં પાલિકાએ સોંપેલા કામોમાં લાલાવાડી કરનાર કોન્ટ્રાક્ટર સામે આવી શકે છે તવાઈ આજે ખાસ કરીને રિવ્યુ બેઠકમાં જે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. આપ જાણો છો કે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના એક ટ્રાયલ પણ ગઈકાલે થઈ છે રાતમાં. અમે આખું ટીમ સતત ફિલ્ડમાં જ કામ કર્યા હતા. ખાસ કરીને ફાયર ટીમ, ગાર્ડન ટીમ દ્વારા જેટલા પણ ઝાડો લગભગ 40 ઉપર ઝાડ પડી હતી એને પણ દૂર કરવામાં આવ્યું છે. અમુક એક બે જગ્યામાં પોલ પણ પડેલી હતી એ બધું અમે કોર્ડિનેટ કરીને દૂર કર્યું છે. પાણી બાબતમાં જે વોટર લોગિંગ સ્પોટ્સનું પણ અમે અત્યારે તૈયારીની લગભગ 206 સ્પોટ્સની ઉપર અત્યારે 4 કલાક, 4 થી 8 કલાક, 8 થી 12 કલાક અને 12 કલાકની ઉપર એટલા સમયમાં પાણી રહેશે એ બાબતનું પણ અમે પ્લાનિંગ કર્યું છે. લગભગ 160 જગ્યા ઉપર 4 કલાકની અંદર પાણી નીકળી જાય છે. બાકીના જગ્યામાં અલગ અલગ કેટેગરી વાઇઝ પમ્પ્સ ક્યારે એક્ટિવેટ કરવાનું છે એ બધું અત્યારે ખાસ કરીને આજે રોડ કોન્ટ્રાક્ટર્સને પણ બોલાવીને અમે ચર્ચા કરી છે કે આવનારા દિવસોમાં રોડની કામની ગુણવત્તામાં પણ સુધારો થવો જોઈએ. પેચેસ થાય તો તરત જ એને એફડીઆર ટેકનિકથી એને દૂર કરવી જોઈએ અને વોર્ડ્સમાં પણ અમે એઆરસી લાવવા માંગીએ છીએ. વોર્ડ્સ અને ઝોન લેવલમાં એઆરસીથી જ કરવા માંગીએ છીએ. પહેલાં જે માનવ દિનની ચાલતી હતી તો ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝીસ બંધ કરીને વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ એઆરસી પણ કરવા માંગીએ છીએ. સાથે સાથે આજે ડ્રેનેજના કોન્ટ્રાક્ટર્સ અને ટીમને પણ બોલાવવામાં આવ્યું છે. આ સિટીમાં ડ્રેનેજનું કામ ચાલી રહ્યા છે બધાને 15 જૂન પહેલાં પૂરું કરવા માટે આપી છે. સાઇટ વાઇઝ રિવ્યુ પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ઝોન લેવલમાં પણ અમુક જગ્યામાં ડ્રેનેજનું કામ ચાલે છે. 10 તારીખ જૂન 10 તારીખ પહેલા સૂચના આપી છે. પૂરું કરતા સાથે સાથે જે પહેલા પરિસ્થિતિ હતી આ પરિસ્થિતિમાં રોડ કરી આપવા માટે પણ એમને કરે છે. અમુક સંજોગોમાં અમે જોવા મળે છે કે રોડની લેવલિંગ પ્રોપર કરીને કરવામાં ખાસ કરીને આજે વોર્ડ લેવલમાંથી વોર્ડના ડીઈસ અને એસિસ્ટન્ટ એન્જિનિયર પાણી પુરવઠાને વધારે બોલાવ્યા હતા. નોર્થ ઝોનમાં ખાસ કરીને પાણીનું પ્રેશરને લઈને ઘણું એ આજવામાં ઇન્ટેક વેલનું લેવલનું પણ એક ઇસ્યુ છે. એટલે વોટરની ઝોન્સ, લો પ્રેશર ઝોન્સનું પણ ઇસ્યુ છે. અમુક વોટર નેટવર્કના ઇસ્યુઝ છે અને અમુકમાં ઘણા લોકો ઇલીગલ કનેક્શન્સ પણ લઈને ઇલીગલ મોટર લગાવીને ખેંચતા હોય એના માટે પણ એ બધા ઉપર કડક કાર્યવાહી કરવા માટે પણ આજે સૂચના આપી છે. જે ઇલીગલ કનેક્શન આપનાર પ્લમ્બર્સ ઉપર પણ કાર્યવાહી કરવા માટે જે પણ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ફિલ્ડમાં સવારે નીકળતા નતા એ બધાને વોર્નિંગ સવારે 7:30 to 8:30 તમામ એસિસ્ટન્ટ એન્જિનિયર્સ ડી સેક્શન ફિલ્ડમાં રહે જેથી કરીને પબ્લિકનું જે રજૂઆતો છે એ સાંભળીને સવારે નિકાલ કરવા માટે ખાસ કરીને વોટર પ્રેશર, વોટર કન્ટામિનેશન, ડ્રેનેજની સમસ્યાઓ અને સફાઈની સમસ્યાઓ માટે કામગીરી કરવાના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની તૈયારી ચાલી રહ્યા છે. હજી 10% કામ બાકી છે. અત્યારે પદાધિકારીઓ પણ રોજ ફિલ્ડમાં જઈ રહ્યા છે. સાથે મળીને આ બધાનો નિકાલ કરવા માટે અત્યારે 4 ખાસ જે મેઇન ખાસ છે 4 સબ ખાસ છે. 8 ખાસમાં અત્યારે ક્લિનિંગનું કામ ચાલુ છે. કેચમેન્ટ ક્લિનિંગ, મેનહોલ ક્લિનિંગ બધા ઉપર અત્યારે પાણી ભરે તો કેવી રીતે મેઇન સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનમાં લઈ જવું. આશા રાખીએ કે આ વખતે એવું ફરી પરિસ્થિતિ ના આવે. 2025માં અમે સારી રીતે મેનેજ કર્યું છે. આ જ રીતે આ વખતે પણ મેનેજ કરવા માટે પ્લાનિંગ ચાલી રહ્યા છે અને રાજ્ય સરકાર તરફથી પણ કાલે પણ રિવ્યુ છે. કાલે સાંજે રિવ્યુ છે. એમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી બાબતે બ્રીફિંગ છે. પણ ઓવરઓલ સિટીમાં લોકોનું તકલીફ વધારે ના આવે, કોઈને પણ મેજર તકલીફ ના પડે એ બાબતની તૈયારીઓ છે. અને આપ જાણો છો કે વડોદરા શહેરમાં મોટાભાગના એરિયાઝમાં 4 કલાક સુધી જે પાણી રહે તો ઓટોમેટિક ડ્રેન થતું હોય છે. ઇનિશિયલ પેનિક બટન હિટ ના કરવું જોઈએ એ માટે તમામને વડોદરા નાગરિકોને પણ વિનંતી છે કે આપ સહયોગ આપી રહ્યા છો. એવા સહયોગ આપશો તો તંત્ર પણ પહોંચે. કામગીરી માટે અવેર